જય માતાજી મિત્રો, ડીએન વ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે સવારના 9 વાગી ગયા છીએ અને ઘરે કોઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનો કોઈ મેળ આવે નહીં, ખેતરમાં ડાયરેક્ટ આવી ગયા છીએ। તો વ્લોગમાં જોડાયેલા રહેજો, આગળ જે તે કરીએ આજના દિવસમાં તમને બતાવતો રહીશ। અને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ડીએન વ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। વરસાદમાં જો બેસો ફાઇનલી મિત્રો મરચા તો પાઈ ગયા છે અને બંને બાજુ આમ સીધી લીટી કરી દઈએ તો વોક ના આવે। શું કહેવું શંભુ, સાચી વાત ને? જય માતાજી કે जय माताजी के उत्तर के जय माताजी के हमारे चैनल सब्सक्राइब करजो, हमारी चैनल ने सब्सक्राइब करजो, बोल लाइक करजो, शेयर करजो। तो મળીએ तो આગળ। गाइस जीएन ब्लॉग में તમારું સ્વાગત છે। તો મરચા તો પાણી ચાલુ થઈ ગયું છે, તો મરચા ચોપાવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। મરચા ચોપાય છે। ભગત તમે દૂરીને ફૂંકતું ખાસ જોજો। હું જોઉં છું, મને તો માર્ક કોઈ આઈડિયા ના આવે, ભગતને જોવું પડે એટલે તો કહું ભગતને કહું। તમે જોઈ શકો છો કે મરચા ચોપાવાનું ચાલુ થઈ ગયું છે। મારે તો ફૂંકતો ને સિવાય મેળ જ નહીં આવતો, ના આવે છે તારા મેળ નહીં આવે। હું એ તો કહું તો ભગતને જોવું હવે લોકોને બહુ દાબો નહીં, ખાલી મોર ખાડો કરી હું એટલું જ લે ડૂકો દાટવા નહીં કહેતો, આવો ખાડો હોય ને તો થોડો પૂરી દેજો એમ કહું તો હાળો હોય તો કમ્પ્લીટલી મરચા ચોપાવાનું ચાલુ થઈ ગયું છે। તો જ્યારે મરચા ચોપી રહીએ અને અંતિમ આવે તો હું તમને બતાવીશ કે મરચા ચોપી રહ્યા છીએ। તો ગાઈઝ હવે મરચા અડધા ચોપાઈ ગયા છે, તો હું હવે ઘરે ચા લેવા જાઉં છું। તો ઘરે જઈને ચા મિલે કરવાનું છે। તો હું રસ્તામાં પહોંચી ચૂક્યો છું અને રસ્તામાં છું અને ઘરે પહોંચીએ પછી ચા મૂકીએ અને પછી પાછું પણ જવાનું છે। તો તમને ચા મૂકી અને પાછું જવાનું છે, તમે તે તમને બધું જ બતાવું, તમે અમારા બ્લોગમાં છો। તો ગાઈસ હું બધું ચાલવાના બાદ હું ઘરે પહોંચી ચૂક્યો છું। તો હવે ઘરે જઈ અને ચા બા મૂકીએ અને બતાવીએ। તો તમે જોઈ શકો છો હું ઘરે પહોંચી ગયો છું। અમારા બેસા છે દેખો, અને હું કરવા જઈ અને ચા લેવાનું કહું। તો ફાઇનલી આપણે મરચા ચોપાઈ ગયા, જોઈ દો 572 ડોકા ચોપ્યા છીએ। મરચાનું પટી ગયું છે, હવે ઘરે મિત્રો મરચા ચોપ્પાનું કામકાજ પટી ગયું અને ઘરે આવીને નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ પાછા ખેતરમાં, બીજા ખેતરે। તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ બસ। અને જો અમારા ડીએન વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।